ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને થોડાક સમય પહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે રાજપીપળા કોર્ટે 3 દિવસના જામીન આપ્યા હતા. તો ચૈતર વસાવા દ્વારા પોલીસ જાપ્તામાંથી મુક્તિ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તો હવે ગુજરાત હાઈકોર્ટે એમએલએ ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે. આ માટે કોર્ટ દ્વારા કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને થોડાક સમય પહેલા રાજપીપળાની કોર્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે પોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા. તો હવે એમએલએ ચૈતર વસાવાએ આ પોલીસ જાપ્તામાંથી મુક્તિ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેના કારણે ગુજરાત હાઈકોર્ટે એમએલએ ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2 શરતોને આધારે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે. ચૈતર વસાવાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ જાપ્તાનો 1 દિવસનો ખર્ચ 3 લાખ રૂપિયા જેટલો હોય છે. તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે. અને આ માટેની 2 શરતો એ છે કે ચૈતર વસાવા નર્મદા જઈ શકશે નહીં, સાથે જ મીડિયાને સ્ટેટમેન્ટ પણ નહીં આપી શકે. આ પહેલા ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને રાજપીપળાની કોર્ટ દ્વારા 3 દિવસના જામીન આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ આખી ઘટનાની. તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5મી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે પછી મારામારીનો બનાવ બન્યો હતો. અને આ ઘટના આદિજાતિ વિકાસ કચેરી ખાતે સંકલન સમિતિની જે બેઠક મળી હતી, જેમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાને લઈને ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન બની હતી. અને આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. અને આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. તો હવે થોડાક સમય પહેલા જ હવે રાજપીપળાની કોર્ટ દ્વારા ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે 3 દિવસના જામીન આપવામાં આવ્યા છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.